હર હર મહાદેવનું તો સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગમાં. તો વરસાદ રાતનો ફૂલ ધમાકેદાર ચાલુ હોય, 1 મિનિટ 1 સેકન્ડ નથી રૂક્યો અને મેં વરસાદનો લાભ લઈ લીધો. મારો પગડી ગયાની આજે જોઈ જુઓ કેટલો મસ્ત કાલ રાતનો વરસે રહ્યો. અને આવા ઠંડા ઠંડા વાતાવરણમાં એટલે કે વરસાદની સિઝનમાં આપણા ઘરે ગરમા ગરમ બને રહ્યા ભજીયા તો ટેસ્ટ કરવા જવાના છે. તો હજુ મિત્રો ગરમા ગરમ ભજીયા આપણા બને રહ્યા અને આમાં ચટણી બનાવવાની છે મારે. પરલ બંદર રખોડામાં ડરી ગયો. ચાલે ચાલે. આ જો કેવા મસ્ત ધુમાડા નીકળે છે. એકાદો ટેસ્ટ કરી જોઈએ કેવા છે. મસ્ત છે. આવા ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા ખાવાના જે મજા છે વાત જવાડી. તો મિત્રો મસ્ત તૈયાર થઈને કપડાં બદલાવીને હું પાછો આવી ગયો રખોડામાં, કારણ કે હવે બનાવવાની છે ચટણી. મારે બનાવવાની છે તો પહેલાં નાખી દીધું હે શું કહેવાય વાટકામાં ચટણી નાખી દીધી. હજી એક પેકેટ નાખવાનું છે. પાણી નાખી દઉં થોડુંક. હવે આને ઉકાળવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. અહીં સુધી આપણે એક ભજીયું વરી ખાઈ નાખીએ. મસ્ત બન્યા છે અને મારે તમારે રખાવાના છે. જલન તો થયું પણ હું એકલો એટલો ખાતો, તમારે કાંઈક થાય અંદર કે ભાઈ એકલો એટલો ખાય, અમારી ઈચ્છા થાય બનાવવાની. તમે પણ ઘરે બનાવો, મજા આવે ટાટા ટાટા વાતાવરણ ભજીયા ખાવાની. હા